પોરબંદર શહેરની મુખ્ય હિન્દુ સ્મશાન ભૂમિની જર્જરિત હાલતમાં છે। સ્મશાન ભૂમિની છત પરથી સિમેન્ટના પોપડા અને સ્લેબ સતત પડતા રહે છે, જેના કારણે અંતિમ વિધિ માટે આવતા લોકો પર જીવનું જોખમ તોડાય છે, પણ તંત્ર હરકતમાં નથી આવતું। छत पर डोकाता सળિયા, દિવાલોમાં મોટી તિરાડો, ગમે ત્યારે પડતા પોપડા। આ દ્રશ્યો છે પોરબંદરના સ્મશાન ગૃહના, જેનું બાંધકામ અને વ્યવસ્થા પોતે જ તેના અંતિમ તબક્કામાં છે। અનેક રજૂઆતો છતાં સ્મશાન ગૃહની યોગ્ય જાળવણી કે સમારકામ કરવામાં નથી આવતું, જેના પરિણામે સ્મશાનમાં આવતા લોકોના જીવ જોખમમાં મુકાય છે। હમણાં 2 દિવસ પહેલા મારા મિત્રના પરિવારમાંથી એક મૃત્યુ પામ્યા હતા, તો અંતિમ વિધિ કરવા આવ્યા હતા। તો અંતિમ વિધિ હાલતી હતી ત્યારે લાકડાનો મેન્યુઅલી જે અંતિમ વિધિ કરવામાં આવે છે ત્યાં ઉપરનો સ્લેબ અંતિમ વિધિ હાલતી હતી ત્યાં નીચે પડ્યો। સ્મશાનમાં લાઇટો નથી, ભંગાર હાલતમાં આખું થઈ ગયું છે। અહીંયા ટાવર નાખ્યો છે, ટાવર છે શોભાના ગાંઠિયા જેવો છે। માત્ર મુખ્ય સ્મશાન ભૂમિ જ નહીં, પરંતુ બાળ સ્મશાનની વ્યવસ્થા પણ જર્જરિત છે। અહીં ન તો ગેટ છે કે ન તો સિક્યોરિટી, જેના કારણે દફન કરાયેલા મૃતદેહને શ્વાન બહાર કાઢી નાખે છે। ખૂબ જ આની જર્જરિત હાલત છે અને નજીકમાં જ બાળ સ્મશાન ભૂમિ છે, એ પણ ખૂબ જર્જરિત હાલતમાં છે અને કૂતરાઓ ત્યાંથી ડેડ બોડી છોકરાઓની કાઢી જાય છે। એ અવારનવાર બનાવો સામે આવ્યા છે। ત્યારે પોરબંદરમાં નવા આવેલા આ કમિશનર શ્રી આ બાબત વહેલી તકે પગલાં લઈ અને રિનોવેશન કરે અને આ જે રાજાશાહી વખતનો જે હિન્દુ સ્મશાન ભૂમિ છે એનો મલબો અવારનવાર પડે છે અને લાકડાનું ગોડાઉન છે એ પણ ખૂબ જ જર્જરિત હાલતમાં છે। આ તસવીરમાં તમે જોઈ શકો છો। પોરબંદર શહેરનો વહીવટ હવે મહાનગરપાલિકા પાસે છે, તેમ છતાં આ સ્થિતિ છે। સંદેશ ન્યૂઝની ટીમે જ્યારે મનપાના ડેપ્યુટી કમિશનર સાથે આ અંગે વાત કરી, ત્યારે તેમણે સ્મશાનમાં સુધારા માટે કામગીરી ચાલતી હોવાનો દાવો કર્યો। છેલ્લે 3 ટ્રાય અમે કરી હતી ટેન્ડરની, 3જા પ્રયત્નમાં અમને અત્યારે એજન્સી ક્વોલિફાય થઈ છે, મળેલ છે। અને એમાં અમારે જે લાકડા સ્ટોરેજનો રૂમ છે કે અન્ય જે ત્યાં ઇમારતો છે એમાં રિપેરિંગ છે। અમુકમાં અમે આખો સ્લેબ દૂર કરીને અને નવેસરથી સ્લેબ પણ કરવાના છે, તો તેમાં તમામ સમારકામ છે એનો સમાવેશ અમે કરીશું। એ અત્યારે સ્થાયીની મંજૂરીમાં અમે દરખાસ્ત ટૂંક સમયમાં કરીશું અને ત્યારબાદ એનું કામગીરી સ્ટાર્ટ થશે। આ 3જો પ્રયત્ન કર્યો, તેના કારણે થોડો સમય અમને વધારે લાગ્યો છે। ડેપ્યુટી કમિશનરે તો ટેન્ડર અને કામગીરીની સોંપણીનો હવાલો આપી દીધો, પણ હવે જોવાનું એ રહેશે કે આ કામગીરી ધરાતળ પર ક્યારે જોવા મળે છે, સ્મશાન ગૃહને તેની ગરિમા ક્યારે પરત મળે છે। ઋષિ થાનકી, સંદેશ ન્યૂઝ, પોરબંદર।